આભાર માનો. આપણને લોકોને આમ થેન્ક યુ કહેવાની આદત ઓછી છે. એ પાછું વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. બાપો છોકરાને એમ કે બેટા could you bring me a glass of water please? બોલો, એ પાછું આવી ભાષામાં વાત કરે. બેટા એક ગ્લાસ પાણી આપશે બેટા? યસ ડેડી. અને લાવીને પાણી આપે તો બાપા પાણી પીને પાછું છોકરાને થેન્ક યુ કે, થેન્ક યુ બેટા, યુ વેલકમ ડેડી. બોલો, અહીંયાના ડેડીને વેલકમ અને એ છોકરાને આભાર માનીએ. આપણો ઓલ્યો બાપ એનો તો આભાર માનો. આપણને અહીંયા એવી એવી બહુ ખબર નહીં, આપણે હક માનીએ છીએ એને. બાપા એ છોકરાને એ પાણી લાવ. પત્નીને પણ એ જ રીતે નકરી આજ્ઞાર્થક જ હોય બધું. અરે હમણાં જ પાણી લાવતો, અને પાણી આપે એટલે તરત બસ હવે જાન પણ હવે શું કામ છે તારે, મને કામ કરવા દે. વિદેશવાળા પાસેથી શીખવા જેવું ખરું. એ વાતમાં આમ થેન્ક યુ કે, થેન્ક યુ ને સોરી, આ બે સિક્કા તો ખિસ્સામાં જ રાખે એ લોકો. વારે ઘડી બોલવું પડે થેન્ક યુ અને સોરી. એક ભાઈ તો એટલા બધા થેન્ક યુ મને સોરી હતા, થાંભલાની યારે ભટકાણા ને તો એ કે સોરી સોરી સોરી, થાંભલાને કે સોરી. એવો એનો સ્વભાવ થઈ ગયો હતો. એ તો સારું થયું આગળ પૂછ્યું નહીં થાંભલાને, ભાઈ તને વાગ્યું નથી ને બાપા? થાંભલા યારે ભટકાણા તો सॉरी सॉरी, लेकिन ये अच्छी बात है. सॉरी, હું દિલગીર છું અને થેન્ક યુ, હું આભારી છું.